ચેપ્ટર 3 લેક્ચર નંબર આપણે 9 સ્ટાર્ટ કરીએ। એમાં સૌ પહેલાં આપણે રેડિયન અને અંશ માપવાના જે ત્રિકોણમિતિ વિધેયો છે એની કિંમતોનો અભ્યાસ કરીશું। આમ તો તમે 10th સ્ટાન્ડર્ડમાં કિંમતોનો અભ્યાસ કરેલો જ છે, બરાબર। થોડું ડિફરન્ટ હોય એ પ્રમાણે આપણે જોઈ લઈએ છીએ। આપણી પાસે કુલ 6 વિધેય છે। એમાં પહેલો સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક, આ 6 વિધેય। હવે એમાં 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90 ડિગ્રી, બરાબર। આટલા અંશ માપમાં તમે 6 વિધેયના મૂલ્યો જોયેલા છે। હવે આ જ અંશ માપને આપણે રેડિયન માપવા વિચારવું હોય તો 0 ડિગ્રી એટલે 0 રેડિયન ગણાય, 30 એટલે π/6 રેડિયન ગણાય, 45 π/4 કહેવાય, 60 π/3 કહીશું, 90 એ π/2 છે, બરાબર। હવે આટલી કિંમતો લખતા તમને આમ તો બેઝિકલી આવડતું હશે। હવે 0, 30, 45, 60 અને 90 એક્ઝેક્ટ એની ઉપર તમે 0, 1, 2, 3 અને 4, બરાબર। 0 થી 4 કન્ટિન્યુઅસ લખી નાખ્યું ક્રમશઃ। દરેક અંકને આપણે 4 વડે ભાગીશું અને જે પણ જવાબ આવે એનું વર્ગમૂળ લઈશું। તો આ પ્રક્રિયાથી જે પણ જવાબ રેડી થાય છે એ બધા જ ત્રિકોણમિતિ વિધેય સાઇનના મૂલ્યો છે અને આ જે ખૂણા છે એને જ ક્રમશઃ અનુરૂપ આપણે લખેલા છે। હવે 0/4 0 થાય અને 0નું વર્ગમૂળ થાય 0। સાઇન 0 ડિગ્રીનો જવાબ છે 0, બરાબર। પછી 1/4 તેમાં 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, પછી અહીંયા છેદ ઉડી જાય, 2 એકા 2, 2 દુ 4। તો અંશમાં જે 1 છે એનું વર્ગમૂળ 1 થયું, છેદમાં 2 છે એનું વર્ગમૂળ ન નીકળે એ થાય √2। 3 અને 4 છેદ કંઈ નથી ઉડે એટલે અંશમાં જે 3 છે એ √3 રહેશે, છેદમાં 4 છે એનું વર્ગમૂળ 2 થઈ ગયું। 4 અને 4 કેન્સલ થઈને 1 વધે, 1નું વર્ગમૂળ થઈ જશે 1। તો આપણી પાસે અહીંયા સાઇન 0, 30, 45, 60 અને 90ના અનુરૂપ જવાબ આપણી પાસે આવી ગયા। અને એ જ વસ્તુને રેડિયનમાં તમે 0, π/6, π/4, π/3 અને π/2 તરીકે જાણીએ છીએ। હવે સાઇન અને કોસ એકબીજાના કોટી વિધેય છે। જે જવાબ સાઇન 30માં હોય એટલો જ જવાબ કોસના કોટીકોણમાં એટલે 30ના 60માં। 30નો કોટીકોણ કોણ થાય? 60। એટલે જે 30નો જવાબ સાઇનમાં છે એ જ જવાબ કોસમાં 60માં આવે અને જે સાઇન 60 ડિગ્રીનો જવાબ છે એ 30માં આવે। 45નો કોટીકોણ 45 એટલે 1/√2નો જવાબ 1/√2 જ આવે। 0નો કોટીકોણ 90 છે એટલે સાઇન 0નો જવાબ જે 0 છે એ જવાબ કોસ 90માં આવે અને સાઇન 90નો જવાબ જે છે એ કોસ 0માં આવે, બરાબર। આ રીતે પણ તમે સમજી શકો છો। અથવા જે સાઇનના જવાબ છે એ જ ક્રમશઃ તમે પાછળથી પહેલાં 1, પછી √3/2, એના પછી 1/√2, ત્યારબાદ આ 1/2 અને પછી આ 0, આ જ ક્રમશઃ તમે લખી શકો। બોલો, ખ્યાલ આવી ગયો? હવે પછી 10 છે। 10ની કિંમત કેટલી? 10નું સૂત્ર છે સાઇન ભાગ્યા કોસ, એટલે અંશમાં મેં સાઇન અને છેદમાં કોસ આવે એ જ ક્રમ અનુસાર મેં પહેલાં સાઇન અને પછી કોસ લખેલા છે। એટલે 0/1 આ બેનો ગુણોત્તર શું થાય? 0 થાય એટલે 10 0નો જવાબ છે। પછી સાઇન 30 અને કોસ 30ના જે જવાબ છે એનો ગુણોત્તર કરીશ અને મને 10 30નો જવાબ મળે। આ બંનેનો ગુણોત્તર કરું, અહીંયા છેદ હું વિચારું તો 2નો છેદમાં 2 છે એ કેન્સલ થઈ જાય, અંશમાં 1 વધે છે, નીચે √3 વધે એટલે આ 10 30ની કિંમત થઈ ગઈ 1/√3। ખ્યાલ આવી ગયો? પછી 1/√2 અને 1/√2નો ગુણોત્તર લઉં તો આખો ભાગ કેન્સલ થઈ જાય, બંને સરખા છે એટલે આ ગુણોત્તર થઈ જાય 1। ક્લિયર? બંનેનો છેદ 2 નીકાળી નાખો તો અંશ
√3 છેદ 1 √3 ભાગ્યા 1 એટલે √3 થઈ જાય અને 1/0 એ થઈ જાય ઇન્ફિનિટિવ અથવા તો અવ્યાખ્યાયિત, તમે જે કહેતા હોય તે. ખ્યાલ આવી ગયો? આ 10નો જવાબ આવ્યો. મૂળ 3 વિધેય આપણી પાસે આવી ગયા છે. બાકીના 3 એ આ 3ના અનુરૂપ વ્યસ્ત વિધેયો છે. તો કોટ તે 10નો વ્યસ્ત છે, એટલે 10ની જેટલી કિંમતો છે એનો વ્યસ્ત કરું એટલે મને કોટના જવાબ મળે. તો 0નો વ્યસ્ત શું થાય? અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફિનિટિવ. 1/√3 એનો વ્યસ્ત થઈ જાય √3. 1નો વ્યસ્ત થાય 1. √3નો વ્યસ્ત થાય 1/√3 અને ઇન્ફિનિટિવનો વ્યસ્ત થાય 1/ઇન્ફિનિટિવ. 1/ઇન્ફિનિટિવ કહેવાય 0. બરાબર? 1/0 જેમ ઇન્ફિનિટિવ છે એમ 1/ઇન્ફિનિટિવ એ 0 આવે. ખ્યાલ આવી ગયો? કોસેક એ સાઇનનો વ્યસ્ત છે. સાઇન 0 તો 0નો વ્યસ્ત થાય ઇન્ફિનિટિવ. પછી સાઇન 1/2 છે, બરાબર, તેનો વ્યસ્ત 2 થાય. પછી 1/√2 એનો વ્યસ્ત થાય √2. પછી √3/2 છે એનો વ્યસ્ત થાય 2/√3. પછી 1 છે, 1નો વ્યસ્ત થાય 1. ક્લિયર? ત્યારબાદ સેક છે. સેક એ કોસનો વ્યસ્ત છે, એટલે 1નો વ્યસ્ત 1. √3/2નો વ્યસ્ત 2/√3. 1/√2નો વ્યસ્ત √2. 1/2નો વ્યસ્ત 2 અને 0નો વ્યસ્ત થાય ઇન્ફિનિટિવ. ક્લિયર? હવે આ એટલા મૂલ્ય છે જે તમે અગાઉથી જાણતા હતા. આ સિવાય આપણે જે એકમ વર્તુળ જોયું છે, બરાબર, એ એકમ વર્તુળમાં અક્ષો સાથેના છેદબિંદુ આપણે લીધા છે. એમાં આ યામ આપણે 0,1 કીધેલો છે. આ 0 -1 છે, -1 0 છે. આ 90 ડિગ્રી છે, આ 180 ડિગ્રી છે અને આ 270 ડિગ્રી છે. અને આ જે 0 ડિગ્રીથી સ્ટાર્ટ કર્યું એ જ ભાગ 360 ડિગ્રીમાં આવે છે. બરાબર? તો અહીંયા હું 180 ડિગ્રી, 270 અને 360 ડિગ્રી એ પૂરા કરું તો 180 ડિગ્રી એટલે પાઈ કહેવાય. 270 3π/2 કહેવાશે અને 360 ડિગ્રી 2π કહેવાશે. ખ્યાલ આવી ગયો? હવે 180 ડિગ્રી એટલે પાઈ, બરાબર. તો 180 ડિગ્રી એ વાય આમ 0 છે, વાય એટલે સાઇન, અને 180 ડિગ્રી એ એક્સ આમ -1 છે, એક્સ આમ એટલે કોસ, એટલે કોસની કિંમત -1 આવે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે 270 ડિગ્રી એનો એક્સ આમ 0 છે, એક્સ આમ એટલે કોસ, 270 એ કોસની કિંમત 0 છે અને 270 વાય આમ એટલે સાઇન જે -1 છે. 360 એટલે 0 ડિગ્રી, 0 ડિગ્રી એ આ કિંમત થાય એક્સ આમ 1 વાય આમ 0 અને 360 ડિગ્રી એ કોસ એ 1 છે અને સાઇન 0 છે. ખ્યાલ આવી ગયો? આ સાઇન અને કોસની કિંમત છે. નીચે 10ની કિંમત મારે લખવી હોય તો સાઇન ભાગ્યા કોસ, 0 ભાગ્યા -1 એટલે 0. આમ -1/0 એટલે ઇન્ફિનિટિવ અને 0/1 એટલે 0. બોલો, ખ્યાલ આવી ગયો? પછી કોટની કિંમત લખું તો કોટ તે 10નો વ્યસ્ત, 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવનો વ્યસ્ત 0, 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવ. પછી કોસેક એ સાઇનનો વ્યસ્ત છે, 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવ, -1નો વ્યસ્ત -1 અને 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવ. ક્લિયર? ત્યારબાદ સેક એ કોસનો વ્યસ્ત છે, ને કોસ -1 છે ત્યારે સેક પણ -1 જ થાય એનો વ્યસ્ત, 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવ અને 1નો વ્યસ્ત 1. ક્લિયર? તો 6 વિધેયના તમે મૂલ્યો અહીંયા જોઈ લીધા છે. આ વસ્તુ આ જે 3 કોલમ છે તો એ આ પ્રમાણે એકમ વર્તુળ પરથી તમે યાદ રાખી શકો. અને બાકીની આ કિંમતો બહુ ઇઝી છે. તમે આ 2 જ સાઇન અને કોસ યાદ રાખો, બાકીના બધા ઓટોમેટિક યાદ થઈ જાય. બરાબર? સાઇનની કિંમત 0 એ 0 છે, જ્યારે કોસ
90 ડિગ્રી એ 0 છે, અને કોસ 0 એ 1 છે, તો સાઇન 90 એ 1 છે. સાઇન 30નો જવાબ જે 1/2 છે એ જ કોસ 60માં આવે, અને સાઇન 60માં આવે, કોસ 30માં આવે. 45માં બંનેના જવાબ 1/2 સરખા છે. બરાબર. ટેનની કિંમત 0 એ 0, 30 ડિગ્રી એ 1/√3, 45 એ 1, 60 એ √3 છે, અને 90 અવ્યાખ્યાય છે, ઇન્ફિનિટી છે. બાકીના 3 વિધેયના વ્યસ્ત મૂલ્યો બતાવે. બરાબર. આટલી કિંમતો તમારે યાદ રાખવાની છે. અથવા તો આ કોષ્ટક તમને બનાવતા આવડતું હોય તો પણ તમે પરીક્ષામાં પેપર ચાલુ થવાનું હોય એની પહેલાં પાછળ જે આન્સર શીટ હોય એની પાછળ તમે ફટાફટ કોષ્ટક બનાવી દો તો પણ ચાલે. પરીક્ષા દરમિયાન તમારે વધારે વિચારવાની જરૂર ન પડે. બરાબર. તમને જેમ યોગ્ય લાગે એમ મોડેથી જાય તો વેલ એન્ડ ગુડ છે, નગર આ રીતે કોષ્ટક તમે બનાવી શકો. હવે આપણે આગળ વધીએ. તો હવે આજે આપણે કિંમતો શીખ્યા એના આધારે 3.3નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન કરીશું. બરાબર. પહેલા પ્રશ્નમાં આ જે પરિણામ છે -1/2 છે એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. LHSથી સ્ટાર્ટ કરીશું, RHS આપણે લાવીશું. ચાલો જુઓ. 3.3નો દાખલા નંબર પહેલો છે. sin π/6 એની કિંમતનો વર્ગ છે. sin π/6 કેટલા થશે? 1/2 એનો વર્ગ. ક્લિયર. પછી cos π/3 છે, તો cos π/3 પણ 1/2 જ થશે, એનો વર્ગ. ક્લિયર. ત્યારબાદ tan π/4 જે tan 45 કહેવાય એનો જવાબ 1 આવે, એનો વર્ગ. 1/2 નો વર્ગ છે 1/4, આ પણ 1/4, આ 1નો વર્ગ 1. ખ્યાલ આવી જાય. અહીંયા 4 લસા લઈએ તો 1 + 1 - 4 થઈ જશે. 1 ને 1 2, 2માંથી 4 બાદ કરીએ એટલે -2/4, એટલે ફાઇનલ આન્સર આપણને -1/2 મળે છે. આ 3 સ્ટેપ મેં બાજુમાં લખ્યા, પણ તમારે 3 સ્ટેપ નીચે જ લખવાના. ક્લિયર. બહુ સિમ્પલ વસ્તુ છે. પછી આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ. 2 નંબરની રકમ 2 sin² π/6 + cos x² 7 π/6 × cos² π/3. જવાબ આપણે 3/2 લાવવાનો છે. અહીંયા પણ સાબિતી હતી, એટલે આ જવાબ આવ્યા પછી RHS અહીંયા લખવું પડે. બરાબર. તમે ક્રમશઃ એક સ્ટેપ નીચે એક સ્ટેપ જ લખવાનું. ચાલો 2 sin π/6 એની કિંમત થાય 1/2 એનો વર્ગ. હવે 7 π/6 છે, આવી કિંમત તો આપણે યાદ નથી કરેલી, તો આપણે શું કરવાનું? આગળનો સહગુણક જોવાનો જ નથી. cosec π/6 એનો જવાબ જોવાનો. cosec π/6 એટલે cosec 30 થાય, cosec 30 થઈ જાય 2 એનો વર્ગ. તો પછી 7નો ઉપયોગ શું? જો 7ના ઉપયોગથી આપણે ચરણ નક્કી કરીશું કે આ થીટા કયા ચરણમાં છે. બાકી જવાબ તો આનો π/6 ને અનુરૂપ જ આવે. π/6 એટલે 30 ડિગ્રી, 30 × 7. આ π/6 ને આપણે 30 ડિગ્રી ગણી શકીએ. એનો ગુણાકાર 7 સાથે છે, એટલે 7 × 21, 210 ડિગ્રી કહેવાય. તો એકમ વર્તુળ પર 210 ડિગ્રી ક્યાં આવે? તો અહીંયા 90 આવે, અહીંયા 180 આવે, અહીંયા 270 આવે. તો 210 અહીંયા આવશે ચરણ 3માં, અને ચરણ 3માં કોસેક કેવા હોય? ઋણ હોય. બરાબર ને. ઓલ એસ ટી. ચરણ 3માં ટી આવે, ટી એટલે ટેન ધન હોય. ટેન ધન છે એટલે સાઇન કોસેક ઋણ હોય, એટલે કોસેક અહીંયા ઋણ લખ્યો. ખ્યાલ આવી ગયો. ઇન્ટુ એટલે ગુણાકારમાં છે. કઈ કિંમત છે? cos π/3 એનો વર્ગ. cos π/3, cos π/3 ની કિંમત કેટલી થઈ હશે? આ પણ થઈ હશે 1/2. બોલો, ખ્યાલ આવી ગયો. હવે આ 2, એ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, આ -2નો વર્ગ થઈ ગયો 4, આ થઈ ગયો 1/4. આ 2 દુ 4 છે, દોડી જાય એટલે આ થઈ જાય 1/2. આ 4 અને 4 કેન્સલ થઈ ગયા એટલે 1 થઈ જાય. અડધો વત્તા 1 એટલે 1.5, એટલે કે 3/2 કહેવાય, જે આન્સર આપણે લાવવાનો હતો. એટલે આપણે RHS કહી દઉં. ક્લિયર. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો 3.3 દાખલા નંબર 3. રકમ અહીંયા લખી છે, આન્સર આપણે 6 લાવવાનો છે. cot π/6, cot π/6 ની કિંમત કેટલી થાય? √3 એનો વર્ગ. આપણે હમણાં સમજીએ. પછી 3 tan π/6
એ થાય 1/√3 એનો પણ વર્ગ. હવે હમણાં ઉપર સમજાય પ્રમાણે આપણે π/6 જ જોઈશું. કોસેક π/6 એટલે થાય 2. 5નો ઉપયોગ શું? તો π/6 એટલે 30, આગળ 5 ગુણાકારમાં 5 × 15 એટલે 150 ડિગ્રી કહેવાય. એકમ વર્તુળમાં 150 ડિગ્રી ક્યાં આવશે? તો અહીંયા 90 આવે, અહીંયા 180 આવે. તો 150, 90 અને 180ની વચ્ચે અહીંયા વચ્ચે ક્યાંક આવે, એટલે આ ચરણ થયું 2. ઓલ એસ, ચરણ 2માં એસ એટલે સાઇન ધન હોય, અને સાઇન ધન હોય આથી એનો અભ્યાસ કોસેક પણ ધન હોય, એટલે કોસેક 5π/6 એ થાય 2. ક્લિયર? ચાલો, તો હવે √3નો વર્ગ તો 3, આ તો 2 ના 2, આ 3 અને 1/√3નો વર્ગ થઈ જાય 1/3. આ 3 કેન્સલ થઈ જાય, તો 1 + 2 3 અને +3 6. બરાબર, આવી ગયો જવાબ. RHS કહી દઈએ. ક્લિયર? ચલો, તો પછી એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો, 2 sin² 3π/4, 2 cos² π/4, 2 sec² π/3. જવાબ આપણે 10 લાવવાનો છે. બરાબર, ચલો 2 તો આગળ ગુણકમાં છે, આ કિંમત આપણે સમજીએ એની પહેલાં લખી લઈએ છીએ. આ 2 cos π/4 અને 45 1/√2 એનો વર્ગ, પછી 2 sec π/3 એનો વર્ગ છે, sec π/3 થઈ જશે 2. બરાબર, હવે sin π/4 જ જોવાનો, જે થઈ જાય 1/√2. 3ના ઉપયોગથી આપણે ચરણ નક્કી કરીશું. π/4 કહેવાય 45 ડિગ્રી, એના ગુણાકારમાં 3, 45 તરી 135 થાય. 135નો સમાવેશ ક્યાં થાય? 90 અને 180ની વચ્ચે જ થાય, એટલે 135 પણ ચરણ 2માં જ આવે, અને ચરણ 2માં સાઇન ધન છે. ક્લિયર? ચાલો, અહીંયા ઉપર વર્ગ છે લખવાનો બાકી છે. આ 2 1/√2નો વર્ગ 1/2, પછી 2 1/√2નો વર્ગ 1/2, પછી 2નો વર્ગ થાય 4. 2 કેન્સલ થઈ જાય, આ થઈ ગયો 1, 2 કેન્સલ એટલે 1, 4 × 2 = 8, 8 ને 2 10, એટલે આ થઈ ગયા RHS, જે આપણે જવાબ લાવવાનો હતો. બોલો, ક્લિયર? તો 3.3ના આપણે આજે 4 પ્રશ્નો ગણ્યા. એક્ઝેક્ટ એના જેવી જ રકમ અહીંયા ઉદાહરણ 10માં છે. આ તમારે સ્વપ્રયત્ન કરવાની થશે. આ બંને પદ ગુણાકારમાં છે, માઇનસ આ બંને પદ પણ ગુણાકારમાં છે. 5π/6 છે, હમણાં જે આપણે તરફથી કિંમત લખી એ તરફથી તમારે જવાબ લખવાનો છે. આન્સર ફાઇનલી 1 લાવવાનો છે. ક્લિયર? તો આ તમારે સ્વપ્રયત્ન કરવાનો થશે. હવે ત્રિકોણમિતિમાં આપણે સરવાળા બાદબાકીના સૂત્રો જોઈશું, જે તમારી માટે ફર્સ્ટ ટાઈમ છે. અને હવે જ્યાં સુધી પણ તમે ત્રિકોણમિતિનો અભ્યાસ કરશો, સાયન્સનો ગણિતનો અભ્યાસ કરો, તો ત્યાં ગમે ત્યાં આ સૂત્રોનો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઉપયોગ આવશે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. લેક્ચર પતે એટલે વ્યવસ્થિત તરત ફેર કરી નાખજો, અને તરત ને તરત તમે મોઢે કરી નાખજો. બરાબર, ચાલો સૌ પહેલાં સાઇન માટે સૂત્ર બતાવું છું. સાઇન આલ્ફા પ્લસ બીટા. બીજું સૂત્ર છે સાઇન આલ્ફા માઇનસ બીટા. બરાબર, એટલે અર્થ અહીંયા એવો લઈશું કે સાઇનનો આખો એક જ થીટા છે, પણ એ થીટાને 2 ભાગમાં મેં વહેંચેલા છે. હવે 2 ભાગ એ સરવાળા કે બાદબાકી ગમે તે સ્વરૂપમાં હોઈ શકે. તો પહેલા ભાગને આપણે આલ્ફા નામ આપી દઈએ, બીજા ભાગને બીટા નામ આપી દઈએ. તો આનું સૂત્ર આ રીતે થાય: સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, આ બેનો ગુણાકાર. પછી બીજો ભાગ આવે કોસ સાથે આલ્ફા આવશે અને સાઇન સાથે બીટા આવશે. બરાબર, સેમ એની જ પ્રોસેસ અહીંયા. સાઇન આલ્ફા કોસ બીટા અને કોસ આલ્ફા ઇન્ટુ
સાઇન બીટા. બોલો ખ્યાલ આવી ગયો? આ બબે પદનો ગુણાકાર છે. આ એક સળંગ એક પદ કહેવાય. બીજું બંને વચ્ચે સરવાળા કે બાદબાકીનો સંબંધ છે. અંદર જે ચિહ્ન છે એ જ ચિહ્ન અહીંયા આવશે. પ્લસમાં પ્લસ, માઇનસમાં માઇનસ. ક્લિયર? સાઇન આલ્ફા પ્લસ બીટાનું આખું એક સૂત્ર છે. સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ક્લિયર? ત્યારબાદ સાઇન આલ્ફા માઇનસ બીટા, તો એ જ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, માઇનસમાં માઇનસ રહેશે, કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ખ્યાલ આવી ગયો? આ સાઇનના સરવાળા બાદબાકીના સૂત્રો લખ્યા. એક્ઝેક્ટ આ જ પ્રમાણે કોસનો પણ સરવાળા બાદબાકીનું આપણે સૂત્ર લખી દઈએ. કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા. અહીંયા પણ આપણે એ સમજીશું કોસના થીટાનો બે ભાગ પાડેલો છે. એ બંને ભાગ સરવાળા અથવા બાદબાકીના સંબંધમાં હોઈ શકે. તો આ થઈ જશે કોસ આલ્ફા કોસ બીટા. અહીંયા થઈ જશે સાઇન આલ્ફા સાઇન બીટા. સેમ પ્રોસેસ અહીંયા આવશે. કોસ આલ્ફા કોસ બીટા. અહીંયા સાઇન આલ્ફા સાઇન બીટા. ખ્યાલ આવી ગયો? એટલે સાઇનમાં બંને અલગ અલગ વિધેય આવતા હતા. સાઇન કોસ કોસ સાઇન આવો ક્રમ રહ્યો. જ્યારે કોસમાં સરખા વિધેય આવે છે. કોસ સાથે કોસ અને બીજા ભાગમાં સાઇન સાથે સાઇન. ખ્યાલ આવી ગયો? સાઇનમાં ચિહ્નો અંદર જે હતા એને જ આવે, જ્યારે કોસમાં ચિહ્નો બદલાશે. પ્લસવાળાનો જવાબ માઇનસ રહેશે અને માઇનસવાળાનો જવાબ પ્લસ રહેશે. ખ્યાલ આવી ગયો? 4 સૂત્રો આપણી પાસે આવી ગયા. બરાબર. હવે હમણાં હું તમને ટોટલ 8 સૂત્રો બતાવવાનો છું. એ 8 પરફેક્ટ યાદ રાખજો, કારણ કે એ 8 ઉપરથી આવતા લેક્ચરમાં હું ઘણા બધા નવા સૂત્રો બીજા બનવાના છે. બરાબર. એટલે આ જો 8 પરફેક્ટ યાદ રહેશે તો બીજા નવા તમને ધ્યાનમાં આવશે. બરાબર. એટલે આ જો પરફેક્ટ મોઢે કર્યા હશે તો આના પછીના લેક્ચરમાં જેટલા પણ સૂત્રો આવશે બધા તમને ઇઝીલી સમજાશે અને બહુ સરળતાથી તમે એને યાદ રાખી શકશો. નકર બધા મિક્સ થઈ જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ચાલો હવે 5મું સૂત્ર છે tan માટે આલ્ફા પ્લસ બીટાનું, અને 6થું સૂત્ર tan માટે આલ્ફા માઇનસ બીટાનું. tan આલ્ફા પ્લસ બીટા એ ગુણોત્તર છે. tan આલ્ફા tan બીટા 1 tan આલ્ફા ઇન્ટુ tan બીટા. સેમ વસ્તુ અહીંયા tan આલ્ફા tan બીટા છેદમાં 1. આ tan આલ્ફા અને tan બીટા ગુણાકારના સંબંધમાં છે. અંશ અને છેદમાં ચિહ્નો અલગ અલગ છે. અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ. અંદર જે છે એ જ ચિહ્ન અંશમાં આવશે અને એની સિવાયનું નીચે. આ પ્રમાણે યાદ રહે. અંદર માઇનસ એટલે માઇનસ, નીચે પ્લસ. tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થયું tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. અને એ પ્રમાણે tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. ક્લિયર? હવે જે પ્રમાણે આપણે ટેનનું સૂત્ર જોયું છે એક્ઝેક્ટ એ પ્રમાણે કોટનું સૂત્ર છે. કોટ આલ્ફા પ્લસ બીટા અને કોટ આલ્ફા માઇનસ બીટા. હવે કોટમાં જે ટેનનું સૂત્ર છે ને એક્ઝેક્ટ આખી આની આ જ પ્રોસેસ પણ ટોટલી રિવર્સ. બરાબર. જે અંશ છે સરવાળા બાદબાકીવાળો ભાગ એ છેદમાં આવે અને જે છેદમાં છે 1 અને tan આલ્ફા tan બીટા ગુણાકારમાં એ અંશમાં આવશે. એટલે એક્ઝેક્ટ આના જેવું છું. બધો ક્રમ બદલાશે. બરાબર. એટલે આ સૂત્ર આપણે હંમેશા છેદથી સ્ટાર્ટ કરવાનું એટલે બહુ ઇઝીલી યાદ રહે. આલ્ફા બીટાનો ક્રમ પણ આપણે બદલીશું. અહીંયા tan આલ્ફા પ્લસ tan બીટા એની જગ્યાએ ઊંધું કોટ બીટા પ્લસ કોટ આલ્ફા.
સમજો મેં શું કીધું અહીંયા ટેન આલ્ફા વત્તા ટેન બીટા, તેનાથી ઊંધું કોટ બીટા વત્તા કોટ આલ્ફા. આ અંશમાં છે, આ છેદમાં છે. તમે વિચારો સરવાળો જ છે ને, પહેલાં આગળ લખો આલ્ફા અને પછી બીટા પાછળ લખો તો શું ફરક પડે? ફરક કંઈ પડવાનો નથી. પણ આ ક્રમમાં યાદ રાખશો તો આના આધારે નીચેના સૂત્રમાં ભૂલ નહીં થાય એમ. પછી છેદમાં શું છે? 1 માઇનસ 10નો ગુણાકાર. તો અહીંયા એનાથી ઉલટું, અહીંયા 1 માઇનસ ગુણાકાર છે, અહીંયા ગુણાકાર -1 આવશે. ટેન આલ્ફા ટેન બીટાનો ગુણાકાર બાદ થાય છે, અહીંયા કોટ આલ્ફા કોટ બીટાનો ગુણાકાર પહેલાં લખાય છે અને એમાંથી એક બાદ થશે. ખ્યાલ આવી ગયો? તો આ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. કોટ આલ્ફા માઇનસ બીટાના સૂત્રમાં આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? છેદમાંથી અને બીટાથી. કોટ બીટા માઇનસ કોટ આલ્ફા. અહીંયા ગુણાકાર પહેલાં આવશે કોટ આલ્ફા અને કોટ બીટાનો, માઇનસ થતાં પ્લસ રહેશે અહીંયા 1. ક્લિયર? તમારે કુલ આ 8 સૂત્ર પરફેક્ટલી યાદ રાખવાના છે અને દરેક સૂત્ર કઈ રીતે યાદ રાખી શકાય એ પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? તો 8 સૂત્રો તમારી ફેરબુકમાં લખી લો વ્યવસ્થિત, આગળ કે પાછળ જે તમે સૂત્રોનો વિભાગ બનાવેલો છે, અને દરેક વસ્તુ પરફેક્ટ તૈયાર કરી નાખજો. બરાબર છે? વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.